તો વાત કરીએ પાટણની તો પાટણના ધારાસભ્યએ કેન્દ્રીય વિદ્યાલયની મુલાકાત લીધી, જ્યાં કિરીટ પટેલે ચોરમારપુરા કેન્દ્રીય વિદ્યાલયની મુલાકાત લીધી છે। ત્યારે કેન્દ્રીય વિદ્યાલયની મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું, જ્યાં અધિકારીઓ સાથે ધારાસભ્યએ સ્થળ નિરીક્ષણ કર્યું। ત્યારે 2 દિવસ અગાઉ ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો, જ્યાં કેન્દ્રીય વિદ્યાલય શરૂ કરવા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો હતો। ત્યારે વાલીઓની અનેક રજૂઆતો છતાં નથી થયું શૈક્ષણિક કાર્ય પૂરું। સવારે કેન્દ્રીય વિદ્યાલયના પ્રિન્સિપાલ શ્રી સાથે મુલાકાત થઈ અને અત્યારે એમના સ્ટાફ સાથે અમે અહીં આવ્યા છીએ। જે પ્રમાણે એમની રજૂઆત છે એ પ્રમાણે જે સુજલામ સુફલામનું પાણી સ્કૂલની વચ્ચેથી પસાર થાય છે, હાલ જગ્યા ઉપર જોવા જઈએ તો જો સ્કૂલ અહીંયા શરૂ કરવામાં આવે તો કંઈ વાંધો આવે એવું દેખાતું નથી, પરંતુ શા માટે અહીં શરૂ કરવામાં આવતી નથી એ વિચારવાનો પ્રશ્ન છે। બીજું કે જે સુજલામ સુફલામના એક્સિયન છે અને એના ડી એની જોડે પણ મેં વાત કરી અને એમના કહેવા મુજબ અમે કેનાલ અંડરગ્રાઉન્ડ કરવા માટે 3.5 કરોડ રૂપિયાનું એસ્ટિમેટ એ પાણી પુરવઠાની અંદર મોકલેલું છે અને પાણી પુરવઠામાંથી એ રેવન્યુની અંદર ગયેલું છે। એ તમામ ડોક્યુમેન્ટ્સ મેં મંગાવ્યા છે અને આવતા મંગળવારે હું મુખ્યમંત્રી અને જે તે સંબંધિત અધિકારીઓ છે એને મળી અને ઝડપીમાં ઝડપી આ સ્કૂલ